દારૂ લેવા ગયેલા એનઆરઆઈ યુવકને ધમકી આપી ત્રિપુટીએ 1,11,000ના સોના ચાંદીના દાગીનાની લૂંટ લીધા હતા. બનાવ અંગે પોલીસે લૂંટારોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં અલ્વા નાકા પાસે શિવમ ડુપ્લેક્સમાં રહેતા જિગ્નેશ કુમાર પટેલ ઓસ્ટ્રેલિયાથી પર્થ સિટીમાં રહે છે અને ત્યાં ટેક્સી ડ્રાઇવિંગ કરે છે. ગત 5મી એપ્રિલના રોજ યુવક પોતાની પત્ની સાથે 1 મહિના માટે ઓસ્ટ્રેલિયાથી વડોદરા ખાતે તેમના માતા પિતાને મળવા આવ્યો હતો. 21 એપ્રિલના રોજ બપોરના સમયે ઘરેથી રિક્ષામાં બેસીને તરસાલી ખાતે પહોંચ્યો હતો. ત્યાં બુડાના મકાન પાસે અન્ય એક રિક્ષાવાળો મળતા યુવકે તેને મારે દારૂની બોટલ લેવી છે તેમ પૂછ્યું હતું. ત્યાં રિક્ષા ચાલકે રિક્ષામાં બેસી જાઓ અને તમને દારૂની બોટલ અપાવું છું તેમ કહીને ચાલક જીતુ પઢિયાર યુવકને તરસાલી શાક માર્કેટ પાસે લાવ્યો હતો. ત્યાંથી અન્ય 2 શખ્સોને રિક્ષામાં બેસાડી 3 જણા યુવકને તરસાલીની નાની ગલીમાં થઈને સાંજના 4 વાગે ખેતરમાં લઈ ગયા હતા. રિક્ષા ચાલક સહિતના સાગરીતોએ યુવકને ધમકી આપી ગળામાં પહેરેલી એક સોનાની માળા, ઓમ લખેલું પેન્ડન્ટ, હાથમાં પહેરવાનું સોનાનું બ્રેસલેટ તથા 2 સોનાની વીંટી મળી 1,11,000ની માલમત્તાની લૂંટ ચલાવી હતી અને બાદમાં પોલીસને કહેતો નહીં, નહીંતર તું મળીશ નહીં, તેને મારી નાખીશું તેવી ધમકી આપી સ્થળ પરથી ભાગી ગયા હતા. જેથી યુવકે મકરપા પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક સહિતની લૂંટારૂ ત્રિપુટી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ટોળકીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.